अन्य महत्वपूर्ण समाचार खेडाना भलाड़ा गामे मोटा पाये नुकसान थयुं छे। कमोसमी वरसादथी डांगરના પાકને વ્યાપક નુકસાન થયું છે। ડાંગરનો પાક વરસાદમાં પલળી જતા ઊંઘી નીકળી છે। ખેડૂતે ખેતરમાંથી કાઢેલી ડાંગર બોયલ થઈ ગઈ છે। આ ડાંગર વેપારીઓ અડધા ભાવે પણ લેવા તૈયાર નથી। ખેડૂતોની હાલત હવે કફોડી થઈ છે, કારણ કે ડાંગરનો પાક છે તે બગડ્યો છે, પાક પલળી ગયો છે અને જે પ્રકારથી મહા મહેનતે આજે પાક પકવવામાં આવ્યો હતો તેને આટલું નુકસાન થતા વેપારીઓ અડધા ભાવે પણ આ ડાંગર લેવા માટે તૈયાર નથી। હવે ખેડૂતો શું કરશે તે તેમના માટે સૌથી મોટી સમસ્યા છે। તો સંવાદદાતા ઉમંગ લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। ઉમંગ, જે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે ડાંગરના પાકને લઈને ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે, હાલની શું પરિસ્થિતિ ઉમંગ? બિલકુલ લુબના, પરિસ્થિતિ એટલી અહીંની વિપરીત થઈ છે ખેડૂતોની કે વરસાદ હજુ બંધ થવાનું નામ નથી દેતો। આજે વહેલી સવારે 3 થી 4 ઇંચ વરસાદ પડ્યો હતો, ત્યારબાદ વરસાદ જો કે બંધ થયો હતો, તાપ પણ સૂર્યોદય પણ ઉદય થયા હતા, પરંતુ અત્યારે પાછું એક ઝાપટું માર્યું છે। હું જે ઊભો છું તે ભલાડા ગામ છે। ભલાડા ગામની અંદર આ ગોડાઉનની અંદર સુકેલી ડાંગર છે। લુબના દ્રશ્યો બતાવીશ। જે પ્રકારે આ ડાંગર તમે જોઈ શકો છો, આ ડાંગર તે ઉગી ગઈ છે અને કેટલાક ખેડૂતો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। જે પ્રકારે આપણું નામ અને પરિચય, ડાંગરની કેવા પ્રકારની સ્થિતિ છે? મારું નામ દિનેશભાઈ વિઠ્ઠલભાઈ પટેલ, ગામ ભલાડા। ચાલુ સાલે જે વરસાદ 25 તારીખે નોન સ્ટોપ ચાલુ રહ્યો, આજ સવારમાં 3 થી 4 ઇંચ વરસાદ પડ્યો બીજી તારીખે, અને આ ડાંગરની પરિસ્થિતિ જે થઈ છે, બજારમાં માર્કેટમાં કોઈ લેવા તૈયાર નથી અને કેટલ ફૂડમાં જાય છે એવી પરિસ્થિતિ નહીં। અત્યારે અમારા હાથમાંથી પડ્યો આવેલો ઝૂંકવી લીધો છે કુદરતે। દિનેશભાઈ, કેવો માર પડી રહ્યો છે ડાંગરને લઈને? ડાંગરમાં 20-20 હજાર રૂપિયા એક વીઘાએ અમે ખર્ચો કરેલો, અત્યારે હાથમાં કોઈ આવવાની પરિસ્થિતિ દેખાતી નથી। 3-4 હજાર રૂપિયાનું હાથમાં ના આવે તો કરવાનું શું? અત્યારે પોઈઝન પીવાનો વારો આવ્યો છે। એટલે બિલકુલ ચોક્કસથી લુબના કહી શકાય કે જે પ્રકારે ડાંગરનો જે પાક હતો, દ્રશ્યો બતાવીશ, જે પ્રકારે કેમેરામેનને કહીશ કે આ ડાંગરનો પાક તૈયાર થઈ ગયો હતો, ખેડૂત પોતાની મહેનત કરી ખેતરમાંથી કાઢી પણ લાવ્યો હતો, પરંતુ તમે જોઈ શકો તેમ આ ડાંગર છે તે જાણે કચરો બની ગઈ હોય। એટલે કહી શકાય કે આ ડાંગર હવે કેટલ ફીડમાં જવું છે। બીજી બાજુ ખેડૂત એમ કહી રહ્યા છે કે જે પાક અમે કાઢ્યો હતો તે પણ પલળી જવાના કારણે નિષ્ફળ ગયો છે। બીજી બાજુ જેમનો ઊભો પાક હતો જે બચી ગયો હતો, ખેડૂતોને આશા હતી કે આજથી વરસાદ બંધ થવાનો હતો, પરંતુ જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી ત્યારબાદ ખેડૂતોમાં ચિંતાનું મોજું ફર્યું હતું અને જે ઊભો પાક હતો તે પણ આજે સવારે જે વરસાદ પડ્યો 3 થી 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો, અત્યારે પણ એક ઝાપટું માર્યું, આના કારણે જે ઊભો પાક હતો તે પણ સંપૂર્ણ પડી ગયો અને તે સંપૂર્ણ પાક હવે નિષ્ફળ ગયો છે। ખેડૂતોની એક વાત એવી પણ છે કે સરકાર દ્વારા સહાય તો આપવામાં આવે છે, પરંતુ જે સર્વે કરવામાં આવે છે એ સર્વે ખાતા નંબરના આધારે કરતા હોય છે। માત્ર 2 હેક્ટરની સહાય જાહેર કરે છે, જ્યારે ખેડૂત જે નાના ખેડૂતો છે તેમના ખાતાઓ વધારે હોવાના કારણે તેમને સહાયમાં ક્યાંક ને ક્યાંક ઓછું